હમણાં એક સોશિયલ મીડિયા પર મેસેજ વાંચ્યો, માસીને બહુ શોખ છે. કેમ માસીને શોખ ન હોય? કોઈ પણ સ્ત્રીની અમુક ઉંમર થઈ જાય પછી પુરુષોનો એક વર્ગ છે જે એવું ઈચ્છે છે કે એણે ખુશ નહીં રહેવાનું, એણે આછા રંગો પહેરવાના, એણે અમુક રીતે જ વર્તવાનું જે એમણે નક્કી કર્યું છે. સોશિયલ મીડિયા પર આવતા આવા મેસેજીસથી હું નથી ડરતી. અને તમારી આસપાસની દુનિયામાં જો એવા લોકો હોય જે તમારા વર્તનને, તમારી ખુશીને, તમારી મજાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા હોય તો પ્લીઝ નહીં ડરતા. મારો દીકરો મને હવે કહે છે કે માં, તે આખી જિંદગી મહેનત કરી છે, હવે તારી મજા કરવાનો સમય છે. જે છોકરાઓ, ખાસ કરીને યુવાન છોકરાઓ મારા સોશિયલ મીડિયા પર આવી કમેન્ટ્સ કરે છે, એ બધાને મારે કહેવું છે કે મારા પર તમે જે લખતા હોય સંસ્કાર ન ચૂકો, કારણ કે તમે જે લખો છો, બોલો છો અને વર્તો છો એમાં તમારા માતા પિતાએ તમને આપેલા સંસ્કાર દેખાય છે. તમારી મમ્મી 60 વર્ષની થઈ જાય તો તમે એને એવું કહેશો કે મજા ન કરે? કેવા દીકરા છો તમે? હું તો ઈચ્છું કે દુનિયાની દરેક સ્ત્રી જીવે ત્યાં સુધી આનંદ કરે, કોઈને નડ્યા વગર કરે. ખુશ રહેવું એટલે બીજાને દુઃખી કરવા નહીં. સંસ્કાર, સભ્યતા, સંસ્કૃતિ ચૂક્યા વગર પણ મજા કરી જ શકાય છે, ખુશ રહી જ શકાય છે. અને હું એવું માનું છું કે ભારતની દરેક સ્ત્રીએ આ એક દકિયાનુસી જૂના પુરાણા રૂઢિચુસ્ત વિચારોમાંથી બહાર નીકળવું જોઈએ. ઓ હવે તો મોડું થઈ ગયું. ખુશ રહેવા માટે ક્યારેય મોડું નથી થતું, મજા કરવા માટે ક્યારેય મોડું નથી થતું. તમે આખી જિંદગી બીજાઓ માટે જીવ્યા છો, કદીક થોડોક સમય પોતાને માટે પણ જીવી લો. તમને ગમતી કોઈ પ્રવૃત્તિ કરો. જવાબદારી છોડવાની વાત નથી, કોઈનું અપમાન કરવાની વાત નથી, પણ સ્વમાન ઇમ્પોર્ટન્ટ છે. એ વાત કોઈ પણ ઉંમરે સમજાય તો જાગી જજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.